કેલ્શિયમ માટે ફક્ત દૂધ જ જરૂરી છે, આ એક મોટો મિથ છે. આજે હું તમને 5 એવા ફૂડ શેર કરીશ જે તમે ડાયટમાં એડ કરો તો તમારા હાડકા નેચરલી સ્ટ્રોંગ બને છે અને કેલ્શિયમની ડેફિશિયન્સી પૂરી થાય છે. નંબર 1, રાગી. તમારા ડાયટમાં રાગીના લોટથી બનેલા 2 મીડિયમ સાઇઝના રોટલા એડ કરો, જેમાંથી 200 થી 250 મિલીગ્રામ કેલ્શિયમ મળી શકે. નંબર 2, સેસમે સીડ્સ એટલે કે તલ. દિવસભરમાં 2 ચમચી રોસ્ટેડ તલ લગભગ 180 થી 200 મિલીગ્રામ કેલ્શિયમ આપી શકે. નંબર 3, લીલા શાકભાજી. 1 થી 1.5 બાઉલ લીફી વેજીટેબલ્સ જે તમે સલાડ બનીને ખાઈ શકો, એમાંથી અરાઉન્ડ 200 મિલીગ્રામ કેલ્શિયમ મળી શકે છે. ચોથું છે બદામ. દિવસમાં 10 બદામ લગભગ 80 થી 100 મિલીગ્રામ કેલ્શિયમ તમને આપી શકે છે. એમાં જો તમે બદામને પલાળીને ખાઓ છો તો તેનું એબ્ઝોર્પ્શન મેક્સિમમ થઈ જાય છે. પાંચમું છે ચણા. 1 બાઉલમાં લગભગ 80 થી 100 મિલીગ્રામ કેલ્શિયમ મળી શકે છે. જો તમે ડાયટમાં એડ કરો છો તો કેલ્શિયમની ડેલી રિક્વાયરમેન્ટ તમારી પૂરી થઈ શકે છે. પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જો વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય તો કેલ્શિયમ પ્રોપરલી એબ્ઝોર્બ નહીં થાય. એટલા જ માટે સનલાઇટ, ન્યુટ્રિશન અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો રીલને શેર કરો અને આવી જ હેલ્થ ઇન્ફોર્મેશન મિસ ના કરવી હોય તો પેજને ફોલો કરો.